રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમાદા મહાજ અમદાવાદ ખાતે ઈદ મિલન અને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ જિલ્લાના રાજા સાઉન્ડ અમર ટાવરની સામે જુહાપુરા વિસ્તારમાં ગુજરાત રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ અમદાવાદ જિલ્લા અને શહેરની ટીમ દ્વારા ઈદ મિલનના પ્રોગ્રામ અને મીટિંગ રાખેલ હતી, જેમાં પ્રદેશના તમામ હોદ્દેદારો, જિલ્લા મહાનગરના પ્રમુખશ્રીઓ, મંડળ અને તાલુકાના પ્રમુખશ્રીઓ, મહિલા મોરચાના પ્રમુખ સાબુકતા હળદરની ટીમે હાજરી આપી હતી। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખની અને કચ્છ જિલ્લાના ટીમ ઉપસ્થિત રહી હતી અને ગુજરાતના તમામ જિલ્લાઓના અને તાલુકાના પ્રમુખો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું પુષ્પની શાલ પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું। એડવોકેટ રિયાઝ શેખની સન્માન કર્યું અને ગુજરાત ઉપપ્રમુખ સાબુકતાબેન હળદર, ગુજરાત પ્રદેશ મંત્રી ઝફર અંસારી અને અમદાવાદ જિલ્લા પ્રમુખ હકીમ સમા અને ભરૂચ જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા। ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીદ દીવાન અને વાગરા તાલુકાના પ્રમુખ યાસીન દીવાન, જંબુસર તાલુકા પ્રમુખ દીવાન નજીર તેમજ આગેવાન સૈયદ જૈરુદ્દીન ઉર્ફે રાજુ બાપુ અને મુબારક દીવાન, અફઝલ દીવાન, આદિલ દીવાન ઉપસ્થિત રહ્યા હતા। શું નામ છે તમારું? ગુજરાત રાષ્ટ્રવાદી મુસ્લિમ પસપંદાનો અધ્યક્ષ રિયાઝ શેખ। આ પ્રોગ્રામ શું હેતુ હતો? આ પ્રોગ્રામનો હેતુ એક જ છે કે જે પસબંદા લોકો છે, જે લોકો SC, ST, OBCના અંદર પછાત વર્ગમાંથી આવે છે, જેમને પૂછવામાં નથી આવતા, જે અન્ય જાતિ દ્વારા દબાવવામાં આવેલા છે, તેઓ લોકોને બહાર કાઢી અને ગુજરાતમાં વિવિધ જગાઓ ઉપરથી તેમનું એક સંગઠન ઊભું કરી રહ્યા છે કે એમને જે લાચારી છે, જે મુશ્કેલી છે, જે સરકારશ્રીની યોજનાઓ એમની સુધી પહોંચતી નથી, તે પહોંચાડવાનો અમારો એક સંકલ્પ છે। આવનારા સમયમાં રાષ્ટ્રીયવાદી મુસ્લિમ પસબંદા ગુજરાતના દરેક જિલ્લાઓમાં સંગઠન બનાવશે અને પસબંદાને લગતી હાલાકીનો અવાજ ઉઠાવશે।